મિત્રો તમે પણ જો ખુખાર મેળવીને માનતા હોય તો પૂરો વિડીયો જોજો ને આ ભાઈ શું કહેવા માંગે છે અને શું થયું એમની સાથે, તો મિત્રો પૂરો તમે વિડીયો જુઓ ને કોમેન્ટમાં જય ખુખાર મેળવીમાં લખવાનું ભૂલતા મારું નામ રોહિત કુમાર રમણલાલ પટેલ, કલોલ થી. હા, શું માનતા હતી મોટા ભાઈ? માનતા હતી કે અમારે જો આ બે દીકરીઓ છે એના ઉપર જો દીકરો આવશે તો અમે નામ માતાજીના મોઢે પડાવીશું. ઘરે વિડીયો જોઈને જ અમે માનતા માની હતી. બરાબર. એટલે તમારે પેલા બે દીકરીઓ છે? બે દીકરીઓ. એના પછી કેટલો ગેપ હતો? 9 વર્ષ થઈ ગયા. 9 વર્ષ. આ બંને દીકરીઓ અને એના પછી 9 વર્ષ વચ્ચે ગેપ હતો. અને પછી તમે વિડીયો જોઈને માતાજીને પ્રાર્થના કરી, તો એના પછી શું થયું? વિડીયો જોઈને અમે 9 વર્ષ પછી અમે બહુ ફર્યા એમ બાબો જોઈતો એટલા માટે. તો 10-11 દવાખાના ફર્યા. ડોક્ટરો એવું કીધું કે ભાઈ હવે તમારી ઉંમર થઈ ગઈ છે. અમારી ઉંમર 43 વર્ષ છે. બરાબર. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 43 છે અને આની 42. બરોબર. તો કે હવે તમારા મોનોપોઝનો ટાઈમ થઈ ગયો છે માસિક ધોરણ જવાનો, એટલે હવે તમને બાળક રહેશે નહીં. વત્તા એના ફાઇબ્રોઇડ ની ગોઠ બી છે, એટલે કોથળી કઢાવવાનો ટાઈમ થઈ ગયો એમ. છતાં અમે વિડીયો જોયો અને એક જ મહિનામાં અમને રિઝલ્ટ મળ્યું. બરાબર. 1 મહિના તમે વિડીયો જોઈ અને પ્રાર્થના કરી, એના પછી સારા દિવસો હતા? હા, સારા દિવસ. બરાબર. જે ડોક્ટરે એવું કીધું હતું કે હવે તમારો ટાઈમ પિરિયડ પૂરો થઈ ગયેલો છે. બરાબર. બાળક નહીં થાય. બરાબર. એના પછી માતાજી શું આપ્યું 9 મહિના પછી? 9 મહિના પછી આ બાબો આપ્યો. બરાબર. તમારી જે ઈચ્છા હતી 9 મહિનામાં કોઈ તકલીફ નહીં પડી. પેલા એવું કોઈ વાર રહ્યું તો મહિનામાં 1.5 મહિનામાં મિસ થઈ ગયું. બરોબર. ગેસ નો પ્રોબ્લેમ હતો કે ટ્રાવેલિંગ ના કરી શકતી. અને આમાં તમે માતાજી નામ લેતા ને તો છેલ્લા 9મા મહિને પણ અમે અહીંથી અમારા ગામડે માલપુર 140 કિલોમીટર ગાડીમાં જઈને આવ્યા. બરાબર. પણ કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર. આજે તમે અહીંયા કેટલી વખત આયા? અહીંયા અમે આ પહેલી વાર આજ પ્રથમ વખત આયા માનતા પૂરી કરવા માટે? હા.